सहनावतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्तिः शान्तिः शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः। वन्दे देवमुमापतिं सुरगुरुं वन्दे जगत्कारणं वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवह्निनयनं वन्दे मुकुन्दप्रियं वन्दे भक्तजनाश्रयं च वरदं वन्दे शिवं शङ्करं वन्दे शिवं शङ्करम्। શિવમહિમના સ્તોત્રના અંતિમ બધા ઉપસંહારના શ્લોકો છે. કોઈ પણ ગ્રંથનો સ્તોત્રનો ઉપસંહાર કરવો હોય એટલે એને પૂરું કરતી વખતે જે ભાવ છે ભગવાન માટેનો એટલો બધો ઉછાળા મારે આપણા હૃદયમાં કે ભક્તિનો ઉદ્રેક કે આવેગ જન્મે અને એ આવેગપૂર્વક આ સ્તોત્રનું ગ્રંથનું સમાપન થતું હોય છે. એટલે અંતિમ બધા શ્લોકો છે એમાં અત્યંત ભક્તિભાવપૂર્ણ પુષ્પદંત આચાર્ય વિચારણા રજૂ કરી રહ્યા છે. પોતાને જે કંઈ કહેવું છે ને એ બધું જ કહેવા માગે છે. કોઈક પણ પાસું બાકી ન રહી જાય ભગવાનના મહિમાને વર્ણન કરવા માટેનું એવું કંઈક ધ્યાન રાખે છે. બધી જ રીતે ભગવાનની સ્તુતિ કરવી છે, ભગવાનનો મહિમાનું ગાન કરવું છે, કંઈ રહી ન જવું જોઈએ. ભગવાનના મહિમામાં ગાનમાં કંઈ છૂટી ન જવું જોઈએ. એ ભગવાનના સગુણ સાકાર રૂપનું, નિર્ગુણ નિરાકાર સ્વરૂપનું પણ પ્રતિપાદન કરે છે. તો 26મો અને 28મો શ્લોક જે છે એ આપણે એની વિચારણા કરી. 26મા શ્લોકમાં ભગવાનની અષ્ટમૂર્તિ રૂપે પૂજા કરવામાં આવી, આરાધના કરી શકાય છે. અષ્ટમૂર્તિ એટલે સમગ્ર જગતમાં પંચમહાભૂત આકાશ, અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી અને સૂર્ય, ચંદ્ર અને જીવાત્મા એ 8 મૂર્તિઓ રૂપે સતત ભગવાનનું સ્મરણ કરવાનું, અનુસંધાન કરવાની તક આપણને આ જે 26મા શ્લોકમાં એ પ્રમાણે નિરૂપણ કરવામાં આવ્યું. રોજબરોજના જીવન વ્યવહારમાં કેવી રીતે ભગવાનને સાથે જોડીને આપણે વ્યવહાર કરીએ. પૂજા પાઠ, આરાધના, જપ વગેરે કરતા હોઈએ ત્યારે ભગવાનનું ઈષ્ટદેવ રૂપે આપણે એમની સાથે હોઈએ છીએ. એક રૂપ ઈશ્વર ભક્તિ થઈ રહી હોય છે. જ્યારે રોજબરોજનો વ્યવહાર કરતા હોઈએ ત્યારે ભગવાનને વિષ્ણુમૂર્તિ રૂપે, સમગ્ર જગતમાં વ્યાપ્ત રૂપે જે રૂપ સાથે આપણો વ્યવહાર થાય છે એ કેવી રીતે પરમાત્મા છે, પરમાત્માના સ્મરણનું, અનુસંધાનનું માધ્યમ બને એવી રીતે તો આપણો વ્યવહાર પણ ઈશ્વર તત્વના સ્મરણપૂર્વકનો થઈ રહે એવું વિચાર ભાથું 26મા શ્લોકમાં કીધું. અને 26મા શ્લોકમાં જે 8 મૂર્તિ છે ભગવાનની એના 8 નામ 28મા શ્લોકમાં કીધા છે. એટલે પંચમહા ઓમ ભવશર્વો રુદ્ર પશુપતિ રથોગ્ર સહ મહાન તથા ભીમે શાનૌ એટલે ભીમ અને ઈશાન એવા 8 નામ એટલે અભિધાન. તો 8 નામ ભગવાનના વૈદિક નામ છે. આપણા શાસ્ત્રએ આપણને મંત્ર જપ મંત્ર માટે પણ આપેલા છે. ઓમ ભવાય નમઃ, ઓમ શર્વાય નમઃ, ઓમ પશુપતયે નમઃ, ઓમ મહાદેવાય નમઃ વગેરે રીતે આ જપમંત્ર પૂર્વક ભગવાનની ઉપાસના આરાધના કરવામાં આવે
ત્યારે એ મંત્ર રૂપે રહેલા દેવ એટલે કે મહાદેવ એ મંત્રની ઉપાસના કરનારને, જપ કરનારને એ પ્રમાણેનું પોતાના મંત્રના અર્થ પ્રમાણેનું ફળ પ્રદાન કરે છે. એટલે ભવ છે, સર્વ છે, દરેકે દરેક મંત્ર જે છે એનો અર્થ છે, અને એ મંત્રના અર્થની ભાવનાપૂર્વક જે ઉપાસક મંત્ર જપ કરે છે તેને એ પ્રમાણેનું ફળ પ્રાપ્ત થાય છે. એટલે 26મા અને 28મા શ્લોકમાં આ પ્રમાણે અષ્ટમૂર્તિ અને 8 અભિધાન એટલે કે નામનું નિરૂપણ થયું. 27મો શ્લોક ઓમકારની વિચારણા દ્વારા ઓમકાર એવું જે એકાક્ષર મંત્ર છે, અક્ષર છે, જેમ ઓમ એક અક્ષર છે, તો એ ઓમ એ અક્ષર કેવી રીતે પરમાત્માના સ્મરણ માટેનું, અનુસંધાન માટેનું નિમિત્ત બને છે એ સમજાવે છે પુષ્પદંતાચાર્ય. જેમ રામ એવું નામ છે, શ્રીરામ જય રામ જય જય રામ એ રામ તારક મંત્ર છે, તો એ કેવી રીતે એનો જપ કરવાથી રામ જે છે, જે ચરિત્ર છે એ આપણા દ્રષ્ટિગોચર થાય છે. ભગવાન રામ મૂર્તિમંત વિગ્રહવાન જે છે એનું સ્મરણ કરાવી આપે છે. તો રામ એક શબ્દ છે, પણ કેવી રીતે ભગવાનના સ્મરણ માટેનું નિમિત્ત બને છે. મણકો હોય, આપણે માળા કરતા હોઈએ તો મણકો એ ભગવાનના ભાવના જળવાઈ રહે એનું નિમિત્ત છે. તો એવી જ રીતે રામ નામ પણ નિમિત્ત છે ભગવાનનું. એવી જ રીતે ઓમકાર પણ ભગવાનના સ્મરણ માટેનું નિમિત્ત કેવી રીતે બને. જેમ આપણે રામ એવું બોલીએ કે તરત જ ભગવાન રામ આપણા મનમાં આવી જાય છે, તો એવી જ રીતે વિરક્ત સંન્યાસીઓ, સાધુ મહાત્માઓ ઓમકારનો જપ કરે. ઓમ ઓમ ઓમ. તો એવું ઓમકારના જપ દ્વારા કેવી રીતે પરમાત્માનું અનુસંધાન કરે છે, એમણે ઓમકારને કેવી રીતે પરમાત્મા સાથે જોડ્યો છે. જેમ રામ બોલતાની સાથે ભગવાન રામ આપણા દ્રષ્ટિગોચર થાય, એવી રીતે કઈ વિચારણાથી ઓમકાર બોલીએ ત્યારે તરત જ પરમાત્માનું વ્યસ્ત અને સમસ્ત રૂપ આપણી દ્રષ્ટિગોચર થઈ જાય. એ 27મા શ્લોકમાં છે. શિવમહિમ્ન સ્તોત્રનો આ 27મો શ્લોક સૌથી અઘરામાં અઘરો છે. કેમ અઘરો છે? કારણ કે ઓમકારનો જપ સૌથી પહેલાં તો અઘરો છે. ઓમકાર દ્વારા પરમાત્માનો કેવી રીતે નિર્દેશ થાય છે એ સમજવું પણ અઘરું છે. ઓમકારનો જપ એટલા માટે આપણી વૈદિક સંસ્કૃતિમાં ખાલી સાધુ સંન્યાસીઓ જ કરે ને એવો નિયમ છે. જો સામાન્ય લોકો પણ ઓમકારનો જપ કરે તો ગૃહસ્થ જે છે એનો જીવન એટલે એને વૈરાગ્ય જન્મે. પછી એને ગૃહસ્થના જે કર્તવ્ય કર્મો હોય બધા એમાંથી એને ઉપેક્ષા વૃત્તિ જન્મે. એટલે જે વૈરાગ્યવાન છે એને જ ઓમકારનો જપ કરવાનું વિધાન આપણા શાસ્ત્ર દ્વારા થયેલું છે. હકીકતમાં તો ઓમકાર એટલા જ માટે બધા માટે ઓમ નમઃ શિવાય વગેરે ઓમકારને કોઈકને કોઈક ઈષ્ટ દેવતા સાથે જોડીને આપણે કરીએ તો એ પ્રમાણે ઈષ્ટદેવની કૃપાનું આવાહન થાય છે. એકલો ઓમકારનો જપ સાધુ સંન્યાસીઓ જે છે એમના માટે વિહિત છે. કારણ કે એકલો ઓમકારનો જપ કરવાથી વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે, અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય તો જીવનના જે કર્તવ્ય કર્મો હોય એના માટેની રુચિ ઓછી થઈ જાય. એટલા માટે ઓમકારનો જપ આ જે વિરક્ત સંન્યાસીઓ છે એ જ કરતા હોય છે. એમના માટે તો વિધાન થયેલું છે કે જેમણે સર્વ કર્તવ્યનો ત્યાગ કર્યો છે, જે ઈશ્વર સમર્પિત જીવન જીવી રહ્યા છે, એ લોકોએ ઓમકારનો જપ કરવો જ જોઈએ. તો એમની વૈરાગ્યની માત્રા વધારે ને વધારે ઉત્કૃષ્ટ થતી જાય. પરવૈરાગ્ય કે જે પરમાત્માના દર્શન માટેનું પુષ્કળ કારણ છે, અનિવાર્ય કારણ છે, એની પ્રાપ્તિ થતી હોય છે. એટલે તો 27મો શ્લોક એકવાર બોલી લઈએ. ત્રયીં તિસ્રો વૃત્તિઃ ત્રિભુવનમથોત્રીન વિસુરાન અકારાદ્યૈર્વર્ણૈઃ ત્રિભિરવિદધત્તીર્ણ વિકૃતિ તુરીયન્તે ધામ ધ્વનિભિરવરુન્દાનમણુભિઃ
ભગવાનને સુંદર સંબોધન છે, હે શરણદ, હે શરણદાતા. તો શરણદાતા એટલે આર્ત ભક્તો જે છે એને અભયદાન આપનારા. હે શરણદાતા, શરણદાતા એટલે શરણ્ય, સૌથી શ્રેષ્ઠ શરણ આપનારા એ શરણદાતા છે. તો ભગવાનનું નિસ્સહાય આર્ત સ્વરે જ્યારે ભગવાનને પોકાર કરવામાં આવે ત્યારે ભગવાન આપણને શરણ આપે જ છે, અભયદાન આપે છે, વરદ બનીને આપણી સામે આવે છે. ઘણા બધા પ્રસંગો આપણા પુરાણોમાં તો છે જ. પુરાણોના પ્રસંગો આપણને લાગે કે એ તો પૌરાણિક કાળની વાત હશે. ભગવાનનું સ્મરણ કરીએ, નિસ્સહાય પોકાર કરીએ એટલે તરત ભગવાન શરણ આપે. ધ્રુવ, પ્રહલાદને બધાને મદદ કરી હતી, આપણને કેવી રીતે મદદ કરશે? ભગવાને કરુણામૂર્તિ કીધા છે. કરુણામૂર્તિ કેવી રીતે છે? ભગવાનની કરુણા કઈ રીતે આપણને જણાય છે? એટલે જ્યારે આપણી ઈચ્છા પ્રમાણે ન થાય, આપણા ધાર્યા પ્રમાણે ન થાય જગતની ઘટના, ત્યારે ભગવાનને કરુણામૂર્તિ સ્વરૂપે સ્વીકારવા ઘણા જ અઘરા પડે છે. એવું કેમ થાય છે? આપણી હકીકતમાં આખું જગત અને આપણો જીવન વ્યવહાર ઈશ્વર ઈચ્છાએ જ ચાલે છે. જ્યારે જ્યારે આપણી ઈચ્છા પૂર્તિ થાય ત્યારે સમજવાનું કે ભગવાનની જ ઈચ્છા પ્રમાણે આ જગત ચાલે છે. આપણી ઈચ્છા ભગવાનની ઈચ્છા સાથે મળી ગઈ ને એટલા માટે આપણને લાગ્યું કે મારી ઈચ્છા પ્રમાણે થયું, મારા ધાર્યા પ્રમાણે થયું. આપણી ઈચ્છા જ્યારે ભગવાનની ઈચ્છા સાથે સુમેળ ધરાવે ને ત્યારે એ ઈચ્છા પૂરી થઈ જાય છે. કારણ કે ભગવાન સત્ય સંકલ્પ છે, સત્ય કામ છે. ભગવાનની કામના અને સંકલ્પો સત્ય છે, અવિતત છે, એટલે પૂરા થઈને જ રહે. એટલે ઈશ્વર ઈચ્છાએ જ જગત ચાલે છે. આપણા ધાર્યા પ્રમાણે જ્યારે ચાલતું હોય એવું લાગે ને ત્યારે એવું સમજવાનું કે આપણી ઈચ્છા કે આપણું ધાર્યું છે ને ભગવાનના ધાર્યા પ્રમાણે હતું અને માટે એવું થયું. જ્યારે એવું લાગે કે આપણે સ્કૂલમાં નાના બાળકો હોય, બસમાં જતા હોય તો બસનો ડ્રાઈવર હોય, બસનો ડ્રાઈવર જેમ પેલું હેન્ડલ ફેરવે એમ એ લોકોને પણ ફેરવવાનું મન થાય. બસ જો ડાબી બાજુએ જતી હોય તો જે નાના છોકરાઓ હોય એ પોતે પણ જાણે કે આમ હેન્ડલ પકડી રાખેલું હોય અને આમ ફેરવે એટલે બસ જો આમ જાય છે. પછી એમ ડ્રાઈવર જ્યારે આમ ફેરવે ત્યારે પોતે પણ જાણે કે આમ ફેરવે. એટલે એવું લાગે કે હું પણ બસ ચલાવું છું, હું પણ બસનો ડ્રાઈવર છું. હવે જ્યારે નાના બાળકોને એવું થતું મારે ડાબી બાજુએ જવું છે અને ડ્રાઈવર જમણી બાજુએ વળી જાય ત્યારે ખબર પડે છે કે આ બસ હું ચલાવતો નથી. જેમ ભ્રાંતિ ઓલા કૂતરાને થઈ હતી કે આ ગાડું હું ચલાવું છું, એ મારી ઈચ્છા થાય ત્યારે ગાડું ચાલે છે, મારી ઈચ્છા હોય ત્યારે આ ઊભું રહે છે. પણ જ્યારે ખબર પડે કે મારી ઈચ્છા પ્રમાણે આ ગાડું નથી ચાલતું ત્યારે ખબર આપણને એવું ડાપણ આવે છે કે ખરેખર જગત તો ભગવાનની ઈચ્છા પ્રમાણે જ ચાલે છે. કે જ્યારે આપણી ઈચ્છા પૂરી થાય ને ત્યારે સમજવાનું કે આપણી ઈચ્છા ને ભગવાનની ઈચ્છા એક હતી. અને જ્યારે ધાર્યા પ્રમાણે ન થાય ને ત્યારે એવું સમજવાનું કે ખરેખર આપણી ઈચ્છા પ્રમાણે, આપણા ધાર્યા પ્રમાણે આપણે જગતને મચેડીશું અને આપણને ધાર્યું પરિણામ પ્રાપ્ત કરી શકીશું એવું કોઈ સામર્થ્ય આપણામાં નથી. તો ભગવાન શરણદ છે એટલે શરણ આપનારા છે. કેવી રીતે શરણ આપનારા છે? તો અહીંયા જે બધા ઉદાહરણો છે, ધ્રુવ પ્રહલાદ તો બરોબર છે, પરંતુ હમણાં જ જે નજીકના કહેવાય 1857નો એટલે એક જે અંગ્રેજ ઓફિસર છે ને એમણે પોતાની જે કથા છે એમાં લખેલું છે આ વસ્તુ. 1857નો જ્યારે વિપ્લવ થયો, પ્લેક્સ નામનો એક એટલે મધુરાંતક, દક્ષિણ ભારતમાં મધુરાંતક નામનું એક નગર છે, ગામ છે. અને ત્યાં ભગવાનનું એક ખંડેર જેવું મંદિર હતું શિવજીનું. તો એ પ્લેક્સ નામનો ગવર્નર ત્યાં આવે છે અને એ એરિયા સોંપવામાં આવ્યો હતો. અને એ દર વખતે મધુરાંતકમાં એટલું બધું પૂર આવે નદીમાં કે જે કંઈ બંધ જેવું બાંધેલું હોય એ બધું તૂટી જાય. એટલે પ્લેક્સને એવું થયું કે પ્લેક્સ નામનો અંગ્રેજ ઓફિસર હતો, એને એવું થયું કે હું થોડુંક આ ગામ લોકોની સહાય લઉં, ગામ લોકોના પૈસે જ હું આવી રીતે એક સરસ સેતુ જે છે એ બંધાવી દઉં નદી ઉપર, કે જેથી આ નદીનું પાણી દર વખતે ગામમાં તરાજી સર્જે છે, બંધ તૂટી જાય છે અને પછી ઉનાળામાં પાણી પણ મળતું નથી. એક સરસ રીતે આવી રીતે બંધાવી દઉં.
તો એ વખતે જે પ્રકારનું વિનિમય મૂલ્ય હતું તો એ પ્રમાણે પ્લેક્સે ગામ લોકોને વાત કરી અને પછી બધાએ એ પ્રમાણે નક્કી કર્યું કે સારું ચાલો ને તમે કહો છો તો આપણે મદદ કરીએ. તો બધા ગામ લોકોએ પોતે ભેગા થઈને આવી રીતે બાંધ્યો. કંઈક 3000 એ વખતે થયા હતા. એ વખતનું જે મૂલ્ય છે એને પેંગડા કહેવામાં આવે છે. તો એ 3000 પેંગડામાં એણે આખો બાંધ્યો. પરંતુ વરસાદ આવ્યો એટલે તૂટી જ ગયો. પછી બીજા વર્ષે એણે એવું કીધું કે આપણે વધારે સારો મજબૂત બનાવીએ, તમે બધા લોકો મદદ કરો, કોઈક રીતે આ બંધને આપણે તૂટવા નથી દેવો. તો બધાએ કે ચાલો તમે આટલી એટલી ઈચ્છા કરો છો તો આપણે કરીએ. ગામ લોકોએ નક્કી કર્યું કે સારું આપણે મદદ કરીશું. એમ કરીને 10,000ના બધા ભેગા કર્યા રૂપિયાના. આવી રીતે એકદમ મજબૂત બાંધ્યો, છતાં પણ એ તૂટી ગયો. એટલે પછી ગામ લોકોએ કહી દીધું કે આ દર વર્ષની આ બધી માથાકૂટ છે, આપણે કંઈ કરવું નથી. અને એ લોકો અમારા જે દરેક ગામના એક ગામ દેવતા હોય, એક વૃક્ષ પણ ગામ દેવતા તરીકે પૂજાતું હોય છે. કોઈ પણ ગામ હોય એમાં ગામ દેવતા એ આપણા ગામનું રક્ષણ કરે છે. એમની કૃપાથી જ આપણા ગામના બધા વ્યવહાર છે ને એ બધા એ જ ઈષ્ટદેવ તરીકે પૂજાતા હોય છે. જે માતાજીનું મંદિર હોય તો એ માતાજી આપણા ગામની રક્ષા કરતા હોય એવું જ માનવામાં આવે છે. એટલે એ રીતે ગામ દેવતાનું એક આવી રીતે પાદરે મંદિર હતું મહાદેવનું. એક કરુણામૂર્તિ એવું નામ હતું ભગવાનનું, કે કરુણામૂર્તિ જે છે ભગવાન બિરાજમાન છે. એ મંદિર સાવ ખંડેર થઈ ગયું છે. આપણે મંદિરના પુનરુદ્ધારની માટે પ્રયત્ન કરીએ. એટલે ગામ લોકોએ પ્લેક્સને કહી દીધું, અંગ્રેજ ઓફિસરને, કે અમે કંઈ તમને હવે મદદ નહીં કરીએ, તો આ ભગવાનનું જે મંદિર છે જે આખું અમે એના પુનરુદ્ધારમાં લાગી ગયેલા છીએ. એ બધા ગામ લોકો એ મંદિરનું કામ કરતા હતા. પ્લેક્સ પોતે અંગ્રેજી એટલે ખ્રિસ્તી ધર્મ હતો, કે આ લોકો શું આમની આવી રીતે પથ્થરનું આવી રીતે પૂજા કરે, મોટું શિવલિંગ આ બધું મંદિરનું પુનરુદ્ધાર કરે, એમાં આટલો સમય બગાડે છે. એના કરતાં મને કંઈક મદદ કરે ને તો આખા ગામનું કલ્યાણ થાય. એટલે પ્લેક્સે એ બધા ગામ લોકોને એવું કીધું કે જો તમે મને મદદ કરશો ને તો હું આ મંદિરની બધી જવાબદારી લઈશ, આખી મંદિરની પુનરુદ્ધાર કરી આપીશ તમને. એટલે પ્લેક્સે એવું કીધું. તો પછી ગામ લોકોએ કીધું આપણે તો શું કરવું છે, પ્લેક્સને મદદ કરીએ કે જે હોય, આપણું તો મંદિર પુનરુદ્ધાર થઈ જાય છે ને એ રસ છે. બધા ગામ લોકોએ એ મંદિરમાં ભગવાનને કીધું. કરુણામૂર્તિ નામ જ છે ભગવાનનું, કરુણામૂર્તિ એવું નામ છે. કરુણામૂર્તિને કીધું બધાએ કે આવી રીતે જો ભાઈ અમને તો ભગવાન તમારા મંદિરમાં રસ છે, તમારું મંદિર સુંદર થઈ જાય, ભવ્ય થઈ જાય, મોટું થઈ જાય એમાં રસ છે. તમે સાચવી લો ને તો આ અમે આવી રીતે દર વર્ષની જે આ સમસ્યા છે ને એ પણ દર વખતની જેમ હંમેશ માટે સુધરી જાય. બધાએ કરુણામૂર્તિને પ્રાર્થના કરી, ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન અમારે રસ તો તમારું મંદિરનું જીર્ણોદ્ધાર થાય ને એમાં છે. અમે કંઈ પ્લેક્સને મદદ કરીએ ને એવું અમારું જરાય પણ રસ નથી. એને જે કરવું એ કરે, અમારો તો તમારા મંદિરમાં રસ છે. તો પછી એ વખતે આવી રીતે બધા ગામ લોકોએ મદદ કરાવે છે અને બંધ થઈ જાય છે. પાછો જે શ્રાવણ ભાદરવાનો જે વરસાદ પડવાનો હતો એ પડે છે. અને એટલો બધો ધોધમાર મુશળધાર વરસાદ હોય છે. એટલે પ્લેક્સને એવું થયું કે આવો વરસાદ તો મેં કોઈ દિવસ આ 3-4 વર્ષમાં જોયો નથી. 100% બંધ તૂટી જ ગયો હશે. એટલે સહેજ આમ નીકળાય એવું છે જ નહીં જરાય આટલા ફૂલ વરસાદમાં, છતાં પણ એ નીકળે છે. ને પ્લેક્સ પોતે જુએ છે કે એક આવી રીતે કોઈક વ્યક્તિ પોતાના ધનુષ બાણ વડે બાણ છોડી રહ્યો છે બંધને તૂટતો રોકવા માટે. એટલે પ્લેક્સને પોતાને દર્શન થાય છે પિનાક પાણીના ભગવાનના. કે એટલે પ્લેક્સ બધા ગામવાળાઓને બોલાવે છે કે આ તમને લોકોને કંઈ દેખાય છે ખરું, કોઈ બાણ ચલાવી રહ્યું છે? તો ગામ લોકો કે અમને તો કંઈ નથી દેખાતું, બધું બરોબર છે. એટલે ખાલી પ્લેક્સને એકલાને દેખાયા ભગવાન. પિનાક પાણી બાણની વર્ષા ચલાવી રહ્યા હતા, બંધને તૂટતો અટકાવી રહ્યા હતા. એટલે કરુણામૂર્તિ એટલે પ્લેક્સે આખું આ 1857ની વાત છે. એટલે કે જે આપણે શરણદ, આપણે જે ભાવથી ભગવાનની શરણમાં આવ્યા છીએ એ શરણ એટલે ભગવાન જ એકમાત્ર શરણ્ય છે. આપણે હંમેશા એવું ધ્યાન રાખવાનું
કે આપણું જીવન અને જગત ઈશ્વર ઈચ્છાથી જ ચાલે છે, આપણા પોતાનામાં કંઈ સામર્થ્ય નથી. કંઈક આવો ભાવ આ 27મા શ્લોકમાં પુષ્પદંત આચાર્ય સમજાવી રહ્યા છે કે ઓમકાર વડે જ્યારે ઓમકારના જપ દ્વારા પણ ભગવાનનું અનુસંધાન ઉપાસક કરી રહ્યો હોય ત્યારે એ પોતાના ઓમકાર સ્વરૂપ તુરીય ધામ, જે તુરીયંતે ધામ એમ તૃતીય પંક્તિમાં કીધું છે, તો ભગવાનનું તુરીય ધામ એટલે સાચું સ્વરૂપ એ પોતે પ્રસન્ન થઈને પ્રગટ થાય છે. એટલે આપણા બધા ભક્તો હંમેશા પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. નરસિંહ મહેતાએ પણ કીધું છે કે ગમે તેટલી કર્મ કરું ને સાધના કરું ને પરમાત્માની પ્રાપ્તિ થઈ જાય એવું નથી. પરમાત્માની પ્રાપ્તિ પરમાત્મા માટેના સાચા પ્રેમપૂર્વક થવાની છે. આપણે પરમાત્માની પ્રાપ્તિ થાય તો એ તો આપણા કર્મોનું સાધનાનું ફળ થઈ ગયું, પણ હકીકતમાં એવું નથી. પરમાત્મા પોતે આપણી સાધના વગેરેથી પ્રસન્ન થાય છે. આપણા પ્રેમ અથવા તો વરણપૂર્વક એ પ્રસન્ન થાય છે. પ્રસન્ન થઈને પોતે પ્રગટ થાય છે. પરમાત્માનું જ્ઞાન થઈ જાય છે, પ્રાપ્તિ થઈ જાય છે એવું નથી. પરમાત્મા પોતે પ્રગટ થાય છે આપણા પ્રેમ, આપણી સ્તુતિ, આપણી ભાવના પ્રમાણે. એટલે પરમાત્માની પ્રાપ્તિનું જે દાયિત્વ છે એ પરમાત્માના પક્ષે જ હોય છે, આપણાથી કંઈક થાય છે એવું નથી. તો એ જ અહીંયા તૃતીય પંક્તિમાં કહે છે કે તુરીયંતે ધામ, ધામ એટલે સાચું સ્વરૂપ, વિશ્વસનીય સ્વરૂપ. તો ભગવાનનું નિર્ગુણ નિરુપાધિક જે સાચું સ્વરૂપ છે એ પ્રસન્ન થાય છે ઉપાસક માટે. અને એ ઉપાસક કેવો હોય છે રૂપે ભગવાનનું સમગ્ર જગતમાં વ્યાપ્ત રૂપે અનુસંધાન કરતો હોય છે. એટલે સૂર્ય ભગવાન છે, ચંદ્ર એ ભગવાનનું જ રૂપ છે, આકાશ, અગ્નિ, વાયુ, જળ, પૃથ્વી બધું ભગવાનનું જ રૂપ છે. રૂપે જ્યારે ભગવાનની આરાધના પૂર્ણ થાય, તો રૂપે જ્યારે ભગવાનની આરાધના થયેલી હોય, જે કંઈ છે ને એ પરમાત્માનું જ રૂપ છે. એટલે રૂપે પરમાત્માની આરાધના થઈ હોય તો પરમાત્મા પ્રસન્ન થાય છે અને રૂપે પ્રગટ થાય છે. એટલે માંથી એ ભગવાન પોતે કરે છે. હું છું, તારા હૃદયમાં જ છું, એ ભગવાન પોતે પ્રસન્ન થઈને પ્રગટ કરે છે. કેવી રીતે? તો 27મા શ્લોકમાં ભગવાન પુષ્પદંત આચાર્ય સમજાવે છે કે ભગવાનના વ્યસ્ત રૂપનું, વ્યસ્ત રૂપ એટલે કે જેમાં અનેક ભેદભાવ છે, આ સમગ્ર જગત એ પરમાત્માનું વ્યસ્ત રૂપ છે. જે આ જગતમાં જે કંઈ પણ દ્રષ્ટિગોચર થાય છે એ બધું પરમાત્માનું જ વ્યસ્ત રૂપ છે. તો વ્યસ્ત રૂપની આરાધના કરવામાં આવે. વ્યસ્ત રૂપને જ એ આપણે રૂપે રહેલા પરમાત્મા એવી રીતે સમજ્યા. તો 8 મૂર્તિ રૂપે પરમાત્માનું વ્યસ્ત રૂપ છે. તો વ્યસ્ત રૂપે પરમાત્માની આરાધના કરવામાં આવે ત્યારે એ સમસ્ત રૂપે પ્રગટ થાય છે. સમસ્ત રૂપ એટલે ચૈતન્ય સ્વરૂપ, હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે ભગવાન પ્રગટ થાય છે. ઉપાસકથી, ભક્તથી એ જુદા રહેતા નથી. રૂપે પ્રસન્ન થાય ત્યારે ભક્ત ભગવાનનો ભેદ રહેતો નથી. આપણી અને ભગવાનની વચ્ચે કોઈ જુદાઈની લાગણી રહેતી નથી. ભગવાન આપણને પરોક્ષ ક્યાંક છે, કોઈક રૂપવાળા છે, આપણા કરતાં જુદા છે, મહાન છે વગેરે કોઈ ભાવ રહેતો નથી. ત્યારે ભગવાન હું છું રૂપે પ્રગટ થાય છે આપણા જ હૃદયમાં, નિત્ય દર્શન આપે છે. પછી એ દેશ, કાળ વગેરે એનું કોઈ જ વ્યવધાન કે અંતરાય રહેતો નથી. તો કેવી રીતે ઓમકાર આ વસ્તુ કરવામાં મદદરૂપ છે? તો ઓમકાર એ પરમાત્માનું નામ છે. જેમ રામ એ પણ ભગવાન રામનું નામ છે, એવી જ રીતે ઓમકાર પણ પરમાત્માનું નામ છે. ઓમકાર પરમાત્માનું સૌથી પ્રિય નામ છે. પરમાત્માનું સૌથી વહાલું નામ છે ઓમકાર. પરમાત્માને સૌથી વધારે ઓમ એ નામ ગમે છે. પ્રણવ પણ કહેવામાં આવે છે, પ્રણવ મંત્ર એટલે ઓમકાર. તો ઓમકારમાં અ, ઉ અને મ એવી 3 માત્રાઓ એટલે વર્ણ, એટલે વર્ણ અ, ઉ અને મ એવા 3 વર્ણો અથવા તો માત્રાઓનો આપણા શાસ્ત્ર દ્વારા અધ્યારોપ કરવામાં આવ્યો છે. અધ્યારોપ એટલે કલ્પના કરવામાં આવી છે. એમ કલ્પના કે અધ્યારોપ શું કહેવાય કે આ શિવલિંગ છે, સાક્ષાત શંકર ભગવાન છે એવું આપણા શાસ્ત્રો કહે છે, મહાત્માઓ કહે છે, વડીલો કહે છે,
બધા આપ્ત પુરુષો કહે છે, તો એને શાસ્ત્રો પુરાણો મહાત્માઓ જ્યારે કલ્પના કરે કે આ શિવલિંગ સાક્ષાત શંકર ભગવાન છે, આ શાલિગ્રામ સાક્ષાત વિષ્ણુ ભગવાન છે, એને અધ્યારોપ કે ઉપાસના કહેવામાં આવે છે. તો ઓમકારમાં પણ અ, ઉ અને મ એવા 3 વર્ણ રહેલા છે એવી કલ્પના કરેલી છે ઉપાસના માટે. કંઈક હેતુ માટે ઓમકારમાં આ 3 વર્ણ રહેલા છે એવું કહેવામાં આવે છે. હકીકતમાં ઓમકાર એ એકાક્ષર છે. ઓમ એવો એક અક્ષર જ છે, પરંતુ એમાં અ, ઉ, મ એટલે ઓમકારનું ઉચ્ચારણ ઔમ ઔમ એવું કરવાનું નથી. ઓમકાર એક અક્ષર જ છે, પરંતુ એમાં અ, ઉ અને મ એવી 3 માત્રા કે 3 વર્ણ કહેવામાં આવેલા છે. તો અ, ઉ અને મ 3 વર્ણો કેવી રીતે ભગવાનનું નિરૂપણ કરે છે, ભગવાનનું અનુસંધાન કરવામાં મદદરૂપ થાય છે, એ થોડીક વિચારણા અહીંયા છે. તો અકાર એટલે કોઈ પણ શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે તો સૌથી પહેલાં કંઠમાંથી એ શબ્દ ઉદ્ભવતો હોય છે. એટલે અકાર વડે જ એ શરૂ થાય છે. એટલે કોઈ પણ શબ્દ જે સ્થૂળ વાણી જે આપણે બોલી રહ્યા છીએ, સાંભળી રહ્યા છીએ, એમાં અકાર રહેલો જ હોય છે. એટલે અકાર એટલે શું? સમગ્ર સ્થૂળ જગત, જેટલું પણ આ સ્થૂળ જગત છે એ અકાર છે એવું કહેવામાં આવે છે. કોઈ પણ ઘડો શબ્દ બોલીએ તો ઘડો શબ્દ બોલતાની સાથે ઘડો એવી વૃત્તિ આપણામાં જન્મે છે, ઘડાનું જ્ઞાન થાય છે. મોબાઈલ બોલીએ તો મોબાઈલનું જ્ઞાન થાય છે. તો એવી જ રીતે ઉપાસક અકાર વડે સમગ્ર સ્થૂળ જગતને માપી લે છે એટલે એને કે સમગ્ર સ્થૂળ જગત એ પરમાત્માનું અકાર એવું નામ છે. એટલે એનો એવી રીતે સંબંધ આ ઉપાસક સ્થાપે છે. પછી ઉ એટલે સમગ્ર સૂક્ષ્મ જગત, જેટલા પણ લાગણી છે, વિચારો છે, આ બધી જ વસ્તુઓ છે જે આપણને આંખે દેખાતી નથી, તો એ બધું જ જે સૂક્ષ્મ જગત છે એનો ઉકાર સાથે સંબંધ સ્થાપે છે. એટલે જેટલું ઉ એ જે છે એ સમગ્ર સૂક્ષ્મ જગતનો નિર્દેશ કરે છે. અને મ છે જે મકાર માત્રા છે એ સમગ્ર સ્થૂળ અને સૂક્ષ્મના કારણ એવા જે આપણે સુષુપ્તિમાં સંપૂર્ણ આ જગત ક્યાં જતું રહે છે, તો કારણ અવસ્થામાં, બીજ અવસ્થામાં જતું રહે છે, તો એનો મકાર વડે નિર્દેશ થાય છે. એટલે ઓમકાર એટલે શું? અ, ઉ અને મ. તો અકાર વડે સમગ્ર સ્થૂળ જગતનો નિર્દેશ થયો, ઉકાર વડે સમગ્ર સૂક્ષ્મ જગતનો નિર્દેશ થાય છે, અને મકાર વડે સ્થૂળ અને સૂક્ષ્મના કારણનો નિર્દેશ થાય છે, બીજનો. તો આ સંપૂર્ણ ઓમકાર વડે આ સ્થૂળ સૂક્ષ્મ કારણ સંપૂર્ણ જગતનો નિર્દેશ થાય છે, એટલે કે પરમાત્માના વ્યસ્ત રૂપનો નિર્દેશ થાય છે. અહીંયા વ્યસ્ત રૂપ એટલે શું પરમાત્માનું? તો ત્રયીમ તિસ્ર વૃત્તિ ત્રિભુવનમ અથો ત્રીનપી સુરાન. તો 3 દેવો, 3 વેદ, 3 અવસ્થાઓ, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ વગેરે. પછી ત્રિભુવનમ એટલે કે ભૂહુ, ભુવઃ, સુવઃ વગેરે જે 3 લોક છે એ બધું ભૂહુ, ભુવઃ, સુવઃ જેટલી ત્રિપુટી રૂપ વસ્તુઓ છે એને અ, ઉ અને મ થી નિર્દેશ થાય છે. એટલે 3 વેદ, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, ભૂહુ, ભુવઃ, સુવઃ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, બધા દેવો, જેટલું પણ 3 ના આવી રીતે ત્રિપુટી રૂપ છે એ બધું ઓમકાર સ્વરૂપ જ છે. તો ઓમકાર વડે પરમાત્માના વ્યસ્ત રૂપ એટલે આટલું બધું જે કીધું સ્થૂળ જગત, સૂક્ષ્મ જગત, કારણ જગત, એનો નિર્દેશ થયો છે. અને આપણે ઓમકારનો જપ કરતા હોઈએ એટલે ઉપાસક કરે છે ઓમકારનો જપ જ. ઓમ 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 આવી રીતે ઓમકારનો જપ કરતો હોય ત્યારે 2 ઓમકાર વચ્ચે શાંતિ રહેલી છે. તો 2 ઓમકાર વચ્ચે શાંતિ રહેલી છે કે 2 શાંતિ વચ્ચે ઓમકાર રહેલો છે? તો જ્યારે શરૂઆતની પરિસ્થિતિ, સાધકની સ્થિતિ હોય ત્યારે 2 ઓમકાર વચ્ચે એ શાંતિનું અનુસંધાન કરે છે, અને પછી ધીમે ધીમે જે ઓમકારનો જપ એ મોટેથી બોલતો હોય છે, ઓમ ઓમ, એ ધીમે ધીમે ઓછો થતો જાય, ધીમો થતો જાય. ઓમ ઓમ એમ કરીને એ શાંતિ ઉપર વધારે ધ્યાન આપે છે. જો પરમાત્માનું ઓમ એ ધ્વનિ છે, ઓમકાર એ અક્ષર કરતાં
ધ્વનિ રૂપ છે. તો ધ્વનિ કેવી રીતે પરમાત્માનું અનુસંધાન કરાવે છે એ પહેલી બે પંક્તિમાં સમજાવ્યું. પછી તુરીયંતે ધામ ધ્વનિભિરવરુંધાન મણુભિ અણુભિ અવરુંધાનમ. તો અત્યંત સૂક્ષ્મ ધ્વનિ, અત્યંત સૂક્ષ્મ ધ્વનિ એટલે લગભગ શાંતિની નજીક હોય ને એવો ધ્વનિ. એટલે બે શાંતિ વચ્ચે એ ઓમકારનો જપ જુએ છે. એટલે એના માટે શાંતિ, બે ઓમકાર વચ્ચે જે શાંતિ હતી એના બદલે હવે બે શાંતિ વચ્ચે એ ઓમકારના ઉચ્ચારણને જુએ છે. એટલે કે એના માટે શાંતિ, બે મંત્ર વચ્ચે રહેલી શાંતિ મહત્વની થઈ જાય છે. મંત્ર શાંતિ, મંત્ર શાંતિ, મંત્ર શાંતિ, પછી શાંતિ મંત્ર, શાંતિ મંત્ર, શાંતિ મંત્ર, એમ કરીને શાંતિ, જે શાંત અવસ્થા છે એના ઉપર એ વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. અને શાંત અવસ્થા વખતે જે ચૈતન્ય હૃદયસ્થ સ્વરૂપે પ્રગટ થાય છે, પ્રસન્ન થાય છે, એ ભગવાનનું તુરીય ધામ છે. તો તુરીયંતે ધામ ધ્વનિભિ અવરુંધાનમ અણુભિ. તો અત્યંત સૂક્ષ્મ ધ્વનિ એટલે કે શાંત અવસ્થામાં જે આ ઓમકાર, જેમાંથી ઓમકારનો જપ ઉદ્ભવે છે એ હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ ભગવાનનું તુરીય ધામ છે. એનો પણ આ ઓમકાર નિર્દેશ કરી આપે છે. એ ઓમકાર વડે પરમાત્માનું એને સમસ્ત રૂપ કીધું છે. વ્યસ્ત અને સમસ્ત રૂપ એ શાસ્ત્રના શબ્દો છે. તો વ્યસ્ત રૂપ અને સમસ્ત રૂપને સાદી ભાષામાં સમજવું હોય તો મારું વ્યસ્ત રૂપ કયું? તો કે આ શરીર એ મારું વ્યસ્ત રૂપ છે. વ્યસ્ત રૂપ એટલે એમાં અનેક ભેદ છે. હાથ છે, પગ છે, કોણી છે, ડોક છે, માથું છે, પેટ છે, પગ, બધું આટલા અનેક અંગોવાળું, અનેક ભેદવાળું જે રૂપ છે મારું, એને વ્યસ્ત રૂપ કહેવાય. એમાં સ્ત્રી પુરુષનો ભેદ છે, બાળક, કુમાર, યુવાન, વૃદ્ધ, બધી અવસ્થાઓનો ભેદ છે. જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ અવસ્થાઓનો ભેદ છે. કર્મ કરતો હોઉં, શાંત બેઠો હોઉં, આ બધું વ્યસ્ત રૂપમાં હોય. અનેક ભેદ જેમાં રહેલા છે એને મારું વ્યસ્ત રૂપ કહેવાય. પરંતુ એટલે મારું વ્યસ્ત રૂપ તમારા વ્યસ્ત રૂપ કરતાં જુદું જ છે. તો એવી જ રીતે મારું સમસ્ત રૂપ કયું કહેવાય? કે જે સમસ્ત રૂપમાં એક પણ ભેદ નથી, એક પણ જાતિ એને અડતી નથી, અવસ્થા નથી, કર્મો નથી. તો મારું સમસ્ત રૂપ કયું કહેવાય? તો કે જે હૃદયમાં ચૈતન્ય સ્વરૂપ છે એ મારું સમસ્ત રૂપ કહેવાય. જે હૃદયસ્થ ચૈતન્ય છે એની કોઈ જાતિ નથી. એને જેમ હૃદયસ્થ ચૈતન્યને આપણે કહીએ છીએ હું હતો, મેં કર્યું, તો આપણે હૃદય ઉપર હાથ રાખીને કહીએ છીએ હું. આ હુંની કઈ જાતિ છે? એ સ્ત્રી છે કે પુરુષ છે? જેમ હું મને હું કહું છું ને તમે પણ હું જ કહો છો. હુંની કોઈ જાતિ નથી, હુંમાં કોઈ ભેદ નથી, હુંનું કોઈ વજન નથી. વ્યસ્ત રૂપનું વજન હોય પણ સમસ્ત રૂપનું વજન ના હોય. સમસ્ત રૂપની કોઈ જાતિ ના હોય, કોઈ કર્મ નથી, કોઈ અવસ્થા નથી, કોઈ વિકાર નથી. તો વ્યસ્ત રૂપે જ્યારે પરમાત્માની આ ભાવના દ્રઢ થાય ત્યારે સમસ્ત રૂપે પ્રગટ થાય છે, પ્રસન્ન થાય છે. એટલે તુરીયંતે ધામ ધ્વનિભિરવરુંધાન મણુભિ, એના દ્વારા કીધું પુષ્પદંતાચાર્યએ કે ભગવાનનું તુરીય ધામ એટલે કે સમસ્ત સ્વરૂપ, એટલે હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ. એટલે ભગવાન હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપે પ્રગટ થાય ત્યારે આપણાથી જુદા રહેતા નથી. જેમ પરમાત્માને ત્યારે જ નિરાત મળે. આપણે ઊંઘી જઈએ ત્યારે નિરાતે હોઈએ છીએ, કોઈ ચિંતા નથી હોતી, એકદમ નિરાત, નિશ્ચિંતતા અને આનંદ, સુખેથી સૂઈએ છીએ. એક પણ ટેન્શન કે ચિંતા કશું જ હોતું નથી. એવી નિરાત અનુભવાય છે ને. તો એવી જ રીતે પરમાત્માને પણ નિરાત ક્યાં મળે? આપણા હૃદયમાં આવે ને. હૃદયમાં આવીને હું રૂપે પ્રગટે, મારાથી અભિન્ન રૂપે પ્રગટે ને, પ્રસન્ન થાય ત્યારે જ પરમાત્માને પણ નિરાત મળે છે. આપણે જેટલી આતુરતાપૂર્વક પરમાત્માની પ્રાપ્તિ ઝંખી રહ્યા છીએ ને એના કરતાં અનેક ગણી આતુરતાપૂર્વક પરમાત્મા પોતે રાહ જોઈ રહ્યા છે કે આ ક્યારે મારા સમસ્ત રૂપને ઓળખે. એટલે વ્યસ્ત રૂપે તો પરમાત્મા છે રૂપે ઓળખાવાના છે, પરંતુ સમસ્ત રૂપે છું રૂપે ઓળખાઈ જાય છે. તો છું રૂપે ક્યારે મને ઓળખે? પરમાત્મા વધારે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે.
કોઈક રીતે શાસ્ત્રની મદદથી સત્સંગ વગેરેનો વિચાર ભાથું ઉપર આપણે જ્યારે પણ વિચાર કરીએ ત્યારે પરમાત્માનું આ સમસ્ત રૂપે જે પ્રતિપાદન થતું હોય એને સમજવાનો પ્રયત્ન કરવાનો, જેથી પરમાત્મા આપણાથી જુદા ન રહે. તો 27મા શ્લોકમાં સુંદર ભગવાનનું વ્યસ્ત અને સમસ્ત રૂપ જે આપણાથી જુદું નથી એવું રૂપ 27મા શ્લોકમાં વર્ણન કરવામાં આવ્યું. હવે ભક્તિ દેવી ઉદ્રેક એનો આવેગ જન્મે છે પુષ્પદંત આચાર્યના હૃદયમાં કે હવે શું કરું ભગવાન માટે, ભગવાનનું કેવી રીતે સ્મરણ કરવું, ભગવાન માટે શું કરું, તો નમસ્કારથી વધીને કંઈ જ થઈ શકતું નથી. અને માટે હવે 29મા શ્લોકમાં 8 વખત નમસ્કાર કરવામાં આવે છે. સુંદર અહીંયા બધા હવે જે એના ઉપસંહારના શ્લોકો છે એમાં પુષ્પદંત આચાર્યનું જે ભક્ત હૃદય છે એને ખરેખર માણવા જેવું છે કે આપણે પણ ભગવાન માટે જ્યારે કંઈક સમર્પણનો પ્રેમનો ભાવ જ્યારે જાગે ત્યારે શું કરવું જોઈએ. વિશ્વરૂપના દર્શન કર્યા 11મા અધ્યાયમાં અર્જુને, ત્યારે પણ શું કર્યું? નમઃ પુરસ્તાદ અથ પૃષ્ઠતસ્તે નમોસ્તુતે સર્વત એવ સર્વ. ભગવાન તમને બધી બાજુએ માત્ર નમસ્કાર કરું છું. આ વિશ્વરૂપે બિરાજી રહેલા આપને હું શું સમર્પિત કરું? માત્ર નમસ્કાર. નમો ઉક્તિમ વિધેમ ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ કહે છે જ્યારે સાધક પ્રયાણ કાળ એનો નજીક આવે છે ત્યારે પ્રાર્થના કરે છે ભગવાનને કે ભગવાન હવે તો આ સંધ્યાવંદન પૂજા પાઠ કશું મારાથી થઈ શકે એવું નથી. હવે એવી પરિસ્થિતિમાં જ નથી કે ભગવાન તમારા માટે કોઈ ઉપચારપૂર્વકની હું આરાધના કરી શકું. એવું નથી થઈ શકતું તો ચાલો નમસ્કાર તો કરો. નમસ્કાર કરવા માટે પણ તાકાત જોઈએ, એ પણ નથી ભગવાન. ઉક્તિમ નમસ્કારની ઉક્તિ, ભગવાન તમને વારંવાર નમસ્કાર કરું છું, ખાલી એટલું બોલું જ છું. અને એટલું નમઃ ઉક્તિમ વિધેમ, માત્ર ને માત્ર નમસ્કાર પૂર્વકની ઉક્તિ જ હું વિધેમ ધારણ કરું છું. ભગવાનને પ્રાર્થના કરે છે ભગવાન આ મેં જે કંઈ પણ કર્યું હતું ભગવાન માટે જે સમર્પણ કર્યું હતું એ ભગવાન સમર્પણને યાદ રાખીને તમે આ ભગવદ પ્રાપ્તિનું દ્વાર ખોલો. જેમ આપણા ઘરે પણ એક લોખંડનો દરવાજો હોય જે બહારનો હોય અને અંદર લાકડાનો દરવાજો હોય, 2 દરવાજા હોય. તો ભગવાનના ધામના પણ 2 દરવાજા છે. ભક્ત કવિઓ કેવી સુંદર ઉત્પ્રેક્ષા કરતા હોય છે કે બહારનો દરવાજો તો ભગવાન હું મારી કર્મ ઉપાસના સાધના વગેરેથી ખોલી આપું છું, અંદરનો ભગવાન તમારે ખોલવો પડશે. 2 દરવાજા ખુલે તો ભગવાનના દર્શન થાય. ભગવાન મારે તમારા દર્શન કરવા છે અને માટે તત્વમ ભૂષણ અપાવૃણું, ભગવાન તમે નિરાવરણ થાઓ. નિરાવરણ થાઓ એટલે આ અંદરનો દરવાજો ખોલો જેથી હું તમારા દર્શન કરી શકું. એટલે હવે આ જે પ્રયાણ કાળ જે છે એ વખતેની સુંદર પ્રાર્થના પણ છે કે એ વખતે માત્ર ને માત્ર નમસ્કાર જ કરીએ છીએ આપણે. તો એવી જ રીતે અહીંયા પણ પુષ્પદંત આચાર્ય જે છે એ સ્તોત્રના સમાપનમાં નમસ્કારનું વિધાન કરે છે. 8 વખત નમઃ 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 એ પદ આવે છે. તો 29મો શ્લોક બોલી લઈએ. નમો નિધિષ્ઠાય પ્રિયદવદવિષ્ઠાય ચ નમઃ નમઃ ક્ષોધિષ્ઠાય સ્મરહર મહિષ્ઠાય ચ નમઃ નમો વૈશિષ્ઠાય ત્રિનયનયવિષ્ઠાય ચ નમઃ નમઃ સર્વસ્મૈ તે તદિદમિતિ સર્વાય ચ નમઃ. 3 સંબોધન છે. 3 જે લીટી જે છે એમાં પ્રિયદવ, સ્મરહર અને ત્રિનયન. તો પ્રિયદવ એ સંબોધન છે એનો અર્થ જોઈ લઈએ પહેલા. પ્રિયદવ, પ્રિય એટલે જેને પ્રિય છે, અને દવ એટલે જંગલ. જંગલ એટલે કે જેને એકાંતવાસ પ્રિય છે. એકાંતવાસ, વન વિહાર, નિર્જન વન જેને પ્રિય છે. નિર્જન વનમાં અત્યંત શિવજી જે છે એ વન વિહાર વગેરે કરતા હોય છે. કૈલાસવાસી છે, એકાંતવાસી છે, એકાંત એમને વધારે પ્રિય છે. માટે પ્રિય દવ એવું કીધું છે. પછી સ્મરહર, સ્મરહર એટલે સ્મર એટલે કામદેવ, જે સ્મરણ માત્રથી હાજર થઈ જાય એ સ્મર એટલે કામદેવ. તો કામાંતક
કામદેવનું હરણ કરનારા, કામદેવને ભસ્મીભૂત કરનારા એવા કામાંતક મહાદેવ, હે કામાંતક મહાદેવ. અને પછી ત્રિનયન, હે ત્રિનેત્રધારી. તો 3 નેત્ર કયા છે? સૂર્ય, ચંદ્ર અને વૈશ્વાનર અગ્નિરૂપી 3 નેત્ર છે. અથવા તો 3 નેત્ર જે છે એટલે ભગવાનની 3 દ્રષ્ટિ છે. તો ભગવાન 3 દ્રષ્ટિપૂર્વક આ સમગ્ર જગતને જોઈ રહ્યા છે. તો ભગવાનને જોવા માટે પણ 3 પ્રકારની દ્રષ્ટિ આપણી પાસે હોવી જોઈએ. તો 3 પ્રકારની દ્રષ્ટિ એટલે શું? કે જે ચૈતન્ય સ્વરૂપે બિરાજી રહેલા બધા જ્ઞાની મહાત્માઓની જે દ્રષ્ટિ હોય છે એ ભગવાનના તાંડવ નૃત્યને 3 પ્રકારે આપણે જોઈ શકીએ છીએ. તો જ્ઞાની મહાત્માઓ ભગવાનના તાંડવ નૃત્યને કેવી રીતે જુએ છે? સાક્ષી ભાવે જુએ છે કે સમગ્ર જગત રૂપે ભગવાનનું તાંડવ નૃત્ય થઈ રહ્યું છે અને એનો ચૈતન્ય સ્વરૂપે પોતે એને સાક્ષી માત્ર સ્વરૂપે જુએ છે. જેમ કોઈ નાટક થતું હોય તો આપણે એના પ્રેક્ષક હોઈએ છીએ. પ્રેક્ષક હોઈએ તો આપણે એનો આનંદ માણી શકીએ છીએ. ભલે ને કોઈ અત્યંત દુઃખદ ઘટના ઘટી નાટકમાં, કંઈક અકસ્માત થયો કે કોઈ દુઃખદ ઘટના ઘટી અથવા તો કંઈક અત્યંત સુખદ ઘટના ઘટી, આપણે જો પ્રેક્ષક હોઈએ, સાક્ષી હોઈએ તો એનો આનંદ માણી શકીએ છીએ. અત્યંત કરુણાંતક પરિસ્થિતિનો પણ આનંદ માણી શકીએ છીએ પ્રેક્ષક હોઈએ તો. અને જો કરતા ભોગતાપૂર્વક આ નાટકમાં આ વસ્તુ ખોટી થઈ, એણે આવું ના કરવું જોઈએ વગેરે વગેરે નાટકના જો દોષ બતાવીએ આપણે, એટલે કરતા ભોગતા એટલે કે પોતાની દ્રષ્ટિથી એ નાટકને મૂલવવાનો પ્રયત્ન કરીએ. આ બરોબર નહોતું, ઓલું બરોબર નહોતું, આને વધારે સારી રીતે થવું જોઈએ. એમ ભગવાનનું તાંડવ નૃત્ય જે છે તો ભગવાનની ઈચ્છાથી થાય છે. તાંડવ નૃત્ય એટલે સંપૂર્ણ જગતનો વ્યવહાર. તો ભગવાને આવું ના કરવું જોઈએ, ભગવાને આ વસ્તુ અહીં ના મૂકવી જોઈએ. એમ કરીને દોષો જ બતાવીએ જગતમાં તો ભગવાનને ના ગમીએ. કોઈ ચિત્રકારે ચિત્ર દોર્યું હોય અને ચિત્રમાં બધા દોષો બતાવીએ તો ચિત્રકારને ગમે ખરું? એમાં આપણે પણ જગતમાં કંઈક દોષો બતાવીએ, ભગવાન આ બરોબર નથી કર્યું, આવું ના હોવું જોઈએ, આમ દોષો બતાવીએ ને તો ભગવાનને ના ગમીએ આપણે. એટલે 3 પ્રકારની દ્રષ્ટિ છે જ્ઞાની મહાત્માઓની. સાક્ષી પ્રેક્ષક રૂપે જુએ છે, જેથી જગતરૂપી તાંડવ નૃત્યને માણે છે. કરતા ભોગતા જીવો જે અજ્ઞાની અવિવેકી છે એ પોતાને કરતા ભોગતા માને છે, માટે ભગવાન પર અધ્યારોપ કરે છે કે આટલી ભૂલ છે, આટલું ન કરવું જોઈએ. અને ભક્તો જ્ઞાની કરતા જુદી રીતે તાંડવ નૃત્યને જુએ છે. તો જ્ઞાની મહાત્માઓ જે છે એ તો પ્રેક્ષક કે સાક્ષી રૂપે જુએ છે તાંડવ નૃત્યને, જગતના વ્યવહારને. પરંતુ ભક્તો જે છે ને એ તાંડવ નૃત્યને કેવી રીતે માણે છે? તો ભગવાનનું તાંડવ નૃત્ય થતું હોય, ભગવાન શિવજી તાંડવ નૃત્ય કરતા હોય, હાથ અને પગ ને બધું ગમે તેમ ફંગોળાતું હોય. જે 16મો શ્લોક હતો મહીપાદા ગાતા, તાંડવ નૃત્યનું વિસ્તૃત વર્ણન છે. તો આવું થતું હોય, ભગવાન તાંડવ નૃત્યને એ સાક્ષાત માણે છે. કઈ રીતે? કે આ કરી કોણ રહ્યું છે, થઈ જે રહ્યું છે એના ઉપરથી નજર સંકેલીને કરી કોણ રહ્યું છે એના ઉપર એ નજર કેન્દ્રિત કરે છે. આ તો મારો વાલો, મારા વાલા ઈષ્ટદેવ જ આ જગતમાં સર્વત્ર સર્વ વ્યવહાર રૂપે મારી સમક્ષ આવી રહ્યા છે. ભક્તની આવી દ્રષ્ટિ છે. જે કંઈ કરે છે ને ભગવાન જ કરે છે. જે કંઈ રૂપે મારી સમક્ષ આવે છે એ વેશધારી તો પરમાત્મા જ છે. ભલે ને સજ્જન બનીને આવે કે દુર્જન બનીને આવે, આવ્યો છે કોણ? તો મારા ભગવાન જ આવેલો છે. એટલે આવી રીતે ભક્ત માણે છે. અને એટલા જ માટે આ 3 દ્રષ્ટિ રૂપી પ્રતીક છે ભગવાન ત્રિનેત્રધારી છે. બીજા કોઈ ભગવાન ત્રિનેત્રધારી નથી. ભગવાન શિવજી જ ત્રિનેત્રધારી છે. કેમ? તાંડવ નૃત્યનું આ પ્રતીક જે છે એ આવી રીતે સમજાવે છે. તો 3 સંબોધન છે અને પછી ભગવાનને આવી રીતે 8 વખત નમસ્કાર કરેલા છે. સુંદર અહીંયા પુષ્પદંતાચાર્ય વિરોધાભાસી લક્ષણો દ્વારા પરમાત્માનું નિરૂપણ કરી રહ્યા છે. નમો નેદિષ્ઠાય પ્રિયદવ દવિષ્ઠાય ચ નમઃ. તો નેદિષ્ઠાય અને દવિષ્ઠાય. તો પહેલી પંક્તિમાં નેદિષ્ઠ એટલે સૌથી નજીક, અત્યંત સમીપવર્તી. તો મારી અત્યંત સમીપવર્તી શું છે? તો ભાઈ કેમેરો છે, કેમેરા કરતાં વધારે નજીક આ ટેબલ છે,
ટેબલ કરતાં વધારે નજીક આ પુસ્તક છે, પુસ્તક કરતાં વધારે નજીક આ વસ્ત્રો છે, વસ્ત્ર કરતાં વધારે નજીક મારું શરીર છે, મારા શરીર કરતાં વધારે નજીક શું છે તો કે ઇન્દ્રિયો છે, મન છે, બુદ્ધિ છે. બુદ્ધિ કરતાં પણ હુંથી વધારે નજીક કયું છે તો કે હૃદયમાં રહેલા ચૈતન્ય સ્વરૂપ પરમાત્મા એ સૌથી વધારે નજીક છે. તો નમઃ નેદિષ્ઠાય એટલે આપણા સૌના હૃદયમાં જે બિરાજી રહેલા છે એ ચૈતન્ય સ્વરૂપ પરમાત્માને નમસ્કાર. નમઃ નેદિષ્ઠાય અત્યંત સમીપવર્તી કે જેનાથી સમીપ બીજું કંઈ જ નથી મારી પાસે, એને નેદિષ્ઠ કહેવાય. એટલે નમો નેદિષ્ઠાય અત્યંત સમીપવર્તી પરમાત્માને નમસ્કાર. પછી દવિષ્ઠાય એટલે અત્યંત દૂર, જે ભગવાનને જાણે છે, ભગવાનના રહસ્યને જાણે છે, એના માટે ભગવાન અત્યંત નજીક છે, હૃદયમાં જ ચૈતન્ય સ્વરૂપે બિરાજે છે. અને જે ભગવાનને જાણતા નથી, ભગવાનના મહિમાને જે જાણતા નથી, એના માટે ભગવાન સૌથી દૂર છે. તો દવિષ્ઠ છે. દવિષ્ઠ એટલે અત્યંત દૂરવર્તી. જેમ કે આકાશ, આકાશ આપણને પ્રાપ્ત જ છે, આપણે આકાશનો સ્પર્શ કરી જ રહ્યા છીએ, પ્રાપ્ત જ છે. આકાશને જાણીએ તો આકાશ આપણી નજીક જ છે, પ્રાપ્ત જ છે. પરંતુ આકાશને જે જાણતો નથી, આકાશને નીલા ભૂરા રંગનું જે માનતો હોય નાનો બાળક, એવું લાગે કે ઓલા પર્વતની ટોચ ઉપર આકાશ છે, એટલે પર્વતની ટોચ ઉપર ચડે, ત્યાં પર્વત ઉપર ચડે અને પછી એને લીલો ભૂરો રંગ જે છે ને બીજા પર્વતની ટોચ ઉપર લાગે, એટલે પછી બીજો ઊંચો પર્વત ચડે. એટલે આકાશ એને ક્યારે મળે? આખી જિંદગી આકાશની માટે મથે ને તોય આકાશ ના મળે. કેમ? આકાશના તત્વને કે રહસ્યને જાણતો નથી. જાણીએ તો એનાથી નજીક કોઈ નથી, ન જાણીએ ને તો એના કરતાં દૂર કોઈ નથી. પરમાત્માનું પણ આવું જ છે. પરમાત્માને જો શાસ્ત્રો, સત્સંગ વગેરેથી જાણી લઈએ તો આપણાથી જરાય દૂર નથી. એટલા બધા નજીક છે, એટલા બધા સંતાઈ ગયા છે ને હું રૂપે, તો કોઈ દિવસ હું રૂપે તો એની શોધ થતી જ નથી. પરમાત્માએ બહુ જ બુદ્ધિ કુશળતાપૂર્વક આ સંસારમાં રૂપ લીધેલું છે. પહેલાં પરમાત્માને એવું કથા આમ કવિઓ બધા કહેતા હોય છે કે પરમાત્મા પહેલાં બધા પરમાત્માને શોધી લેતા હતા અને પછી જે કંઈ જે વરદાન માગવું હોય ને માગી લેતા હતા. એટલે પછી પરમાત્માએ કીધું આ બધા મારી પાસે બધું માગી લે છે, એના કરતાં હું સંતાઈ જઉં ને તો સારું. એટલે બધા માગ ના કરે મારી પાસે. તો કે ક્યાં સંતાવું? તો આવી રીતે કોઈ ભક્તો એમ કીધું કે ભગવાન એક જગ્યાએ એવી છે ને કે જ્યાં આ કોઈ લોકો સામે ચાલીને તો જોશે જ નહીં કે ભગવાન ક્યાં છે. તો કે ક્યાં છે? તો કે હું રૂપે સંતાઈ જાઓ. હું રૂપે એવા ભગવાન સંતાઈ ગયા છે કે અનાદિકાળથી આપણે એમને શોધી રહ્યા છીએ. શોધી કેમ રહ્યા છે? આપણાથી જુદી જ કોઈક વસ્તુ રૂપે ભગવાનને શોધીએ છીએ. કેમ? કારણ કે સંતાઈ ગયા છે હું રૂપે. તો જ્યાં ભગવાન હોય નહીં ત્યાં કોઈ દિવસ એની ભાળ મળવાની છે? તો શાસ્ત્રો, સત્સંગ વગેરે દ્વારા હું રૂપે, હૃદયસ્થ ચૈતન્ય રૂપે અમને શોધીશું ને તો ભગવાનનું નિત્ય દર્શન થશે. પછી ભગવાન આપણાથી દૂર જઈ ન શકે. એટલે નિર્દિષ્ટ અને દવિષ્ઠ બંને રૂપે ભગવાન છે. જાણી લઈએ તો સૌથી નજીક છે અને ન જાણીએ તો દૂરથી એ દૂર છે. એના કરતાં વધારે દૂર કોઈ નથી. ઘણા એવું કે હું આટલી સાધના કરીશ, આટલા મંત્ર જપ કરીશ, હું કંઈક કરું એવું જેને છે એના માટે દૂરથી પણ દૂર છે. અને મીરાબાઈ વગેરે જે ભક્તો છે, ગોવિંદ લીનો મોલ માઈ મેને ગોપાલ લીનો મોલ, આવત પ્રેમ કે મોલ. નરસિંહ મહેતાનું જે છે પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે, એ જ મીરાબાઈએ પોતાના શબ્દોમાં કીધું આવત પ્રેમ કે મોલ. ગોવિંદ રૂપી જે મોલ છે, અત્યંત અમૂલ્ય રત્ન જેને કહેવાય, તો કોક એને કેવી રીતે ગોવિંદ લીનો મોલ, કોઈ કહે ભારી, કોઈ કહે સસ્તા વગેરે સુંદર ભજન છે મીરાનું. અને પછી કહે કે મેં તો એને માપી લીધો છે, મેં તો એ ત્રાજવામાં એ અમૂલ્ય રત્ન જે છે એને માપી લીધું છે. તો કેવી રીતે માપ્યું? આવત પ્રેમ કે મોલ. એને વરણ કરીએ, એનું પ્રેમથી વરણ કરીએ તો એ આવી રીતે મૂલાઈ જાય છે. એટલે કે મૂલાઈ એનું તોલાઈ જાય છે. એટલે કે આપણા બસમાં જ આવી જાય છે, આપણાથી જુદા રહેતા નથી. એટલે નિર્દિષ્ટ અને દવિષ્ઠ બંને રૂપે ભગવાન જ છે. એવી જ રીતે
ક્ષોદિષ્ઠ અને મહિષ્ઠ એ રૂપે પણ ભગવાન જ છે. ક્ષોદિષ્ઠાય નમઃ એટલે અત્યંત સૂક્ષ્મ, લઘુમાં લઘુ, અણોહો અણીયાન એટલે અત્યંત સૂક્ષ્મ વસ્તુ રૂપે ભગવાન છે. અને મહિષ્ઠ અત્યંત મહાન, અતિ મહાન, પરમ મહાન, આખા ત્રિભુવનના પણ અધિષ્ઠાન રૂપે પરમાત્મા જ રહેલા છે. એટલે વૈજ્ઞાનિકો અત્યારે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન બધામાં કંઈક કંઈક એનું બંધારણીય એકમ, આ જગત બન્યું શેમાંથી, ઘડો હોય, માટી હોય, તો દરેકે દરેક કણનું એ રહસ્ય પામવા માગે છે કે બંધારણીય એકમ શું છે, જેમાંથી એટલે એ આપણે જેમ સ્કૂલમાં ભણતા હતા 106 જેટલા તત્વો છે, સોડિયમ, પોટેશિયમ, નાઇટ્રોજન વગેરે, એટલે 106 જેટલા તત્વોને એ લોકો માને છે. તો એનાથી વધારે સૂક્ષ્મ શું છે, 106 તત્વોનું રૂપ કોણે ધારણ કર્યું છે એવું વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. અત્યંત સૂક્ષ્મ વસ્તુ કઈ છે આ જગતમાં કે જેણે આ બધું રૂપ વિશાળ ધારણ કરેલું છે? તો વૈજ્ઞાનિકો પોતાની રીતે એને શોધી રહ્યા છે. જ્યાં સુધી શોધશે ને, અનંત કાળ સુધી શોધ્યા કરશે. કેમ? કારણ કે ભગવાન ત્યાં નથી રહેલા, ભગવાન અહીં રહેલા છે, હૃદયમાં રહેલા છે. અને હૃદયમાં ભગવાન ત્યારે ઓળખાય જ્યારે વૈરાગ્ય હોય. વૈજ્ઞાનિકોને જો વૈરાગ્ય જન્મે ને તો પરમાત્માની પ્રાપ્તિ સૌથી પહેલાં એમને થાય. અને એટલા માટે આપણા શાસ્ત્રોમાં વૈરાગ્યનું ખૂબ મહત્વ છે. વૈરાગ્ય એટલે બધું છોડી દેવું અને આ ભગવા કપડાં ધારણ કરવા, એને વૈરાગ્ય નથી કીધો. વૈરાગ્યનું એક જ પાસું જનરલી સમાજમાં ખબર છે કે બધા ભોગો છોડી દેવા, વ્યવહાર છોડી દેવો અને જંગલમાં રહેવું વગેરે, ભગવા કપડાં ધારણ કરવા, એને વૈરાગ્ય નથી કહેવાતો. આપણે એક પગલું જ્યારે ભરતા હોઈએ ત્યારે, એટલે બીજું છૂટે, એક આધાર પકડેલો હોય તો બીજું છૂટે ને. ભોગો, વ્યવહાર બધું છૂટે ક્યારે? કંઈક પકડ્યું હોય તો ઓલું છૂટે, એમને એમ છૂટતું નથી. એટલે પરમાત્મામાં અત્યંત પ્રેમ, આસક્તિ, વરણ હોય તો જગત છૂટે, જગતના ભોગો છૂટે, જગતનું આકર્ષણ છૂટે. વૈરાગ્ય એટલે જગતનું આકર્ષણ છૂટી જાય. ત્યારે જગતનું આકર્ષણ છૂટે જ્યારે પરમાત્મામાં આકર્ષણ જન્મ્યું હોય તો. એટલે વૈરાગ્યનું સૌથી મહત્વનું પાસું એ છે કે પરમાત્મામાં મારે ભગવાન જ જોઈએ છે, ભગવાન સિવાય બીજું કંઈ નથી જોઈતું, એને વૈરાગ્ય કીધો છે. એટલે વૈરાગ્ય એટલે બધું છોડીને જંગલમાં જતા રહેવું, એને વૈરાગ્ય નથી કીધો. કંઈક પકડેલું હોવું જોઈએ તો છૂટે, એમને એમ છૂટતું નથી. પછી મેં છોડ્યું છે ને એવું બધું રહી જતું હોય છે. એટલે વૈરાગ્યની પરિપક્વતા ક્યારે છે કે ભગવાનનું જ વરણ થયેલું હોય, ભગવાનનો જ પ્રેમ આપણા માટે સૌથી વધારે મહત્વનો રહે. મારાઓ પ્રેમની દિશા જે છે ને એ પરમાત્મા તરફ જ રહે અને જગતમાં ક્યાંય વહી ન જાય. આપણો પ્રેમ રૂપી એક નહેર છે, તો એ નહેર જો રણમાં જાય ને તો સુકાઈ જાય, અને પણ એ જ પાણીની પ્રેમરૂપી જે પ્રવાહ છે એ ખેતરમાં જાય તો અત્યંત ફળ, શાકભાજી, ધાન્ય વગેરે અત્યંત સફળ થાય, ચરિતાર્થ થાય. તો આપણી પ્રેમની જે દિશા કે પ્રવાહ છે, પ્રેમ કરવો આપણા મનનો સ્વભાવ છે. આપણું મન કોઈકને ને કોઈકને પ્રેમ કરવા, લાગણીપૂર્વક જોડાવવા માટે જ સર્જાયું છે. ભગવાને પ્રેમ કરવો એવો મનનો સ્વભાવ બનાવેલો છે. અને એટલા જ માટે ભગવાનને જો પ્રેમ નહીં કરીએ ને તો જગતની વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિને આપોઆપ થવાનો જ છે. તો જગતમાંથી પ્રેમને સંકેલવો અને પરમાત્મામાં પ્રેમને કેન્દ્રિત કરવો, એને વૈરાગ્ય કહેવામાં આવે છે. તો અત્યંત સૂક્ષ્મ વસ્તુ રૂપે ભગવાનને ક્યારે જાણી શકીએ? વૈરાગ્ય હોય તો. અત્યંત મહાનથી મહાન મોટા નક્ષત્રો, ગેલેક્સીઓ, આખા બ્રહ્માંડ રૂપે ભગવાન જ બિરાજમાન છે. એટલે નમઃ ક્ષોદિષ્ઠાય, નમઃ મહિષ્ઠાય, એવી રીતે નમસ્કાર કર્યા. પછી નમઃ વર્ષિષ્ઠાય અને નમઃ યવિષ્ઠાય. તો વર્ષિષ્ઠ એટલે શું? અત્યંત વૃદ્ધ, સૌથી વધુ ઘરડું કોણ છે આ જગતમાં? જગતમાં સૌથી વધારે ઘરડું કોણ છે? ભાઈ જગતનું કારણ હોય, જેણે જગતને બનાવ્યું હોય એ જ સૌથી વધારે ઘરડા હોય ને. તો ભગવાન સૌથી વધારે ઘરડા છે, અત્યંત વૃદ્ધ છે. જેણે જગતને બનાવ્યું હોય, જગતનો સર્જનહાર જ સૌથી વધારે વૃદ્ધ હોય. અને યવિષ્ઠ એટલે શું? સૌથી વધારે યુવાન. તો ભગવાનનું નામ સદ્યોજાત છે, હમણાં જ જન્મેલા છે. એટલે સૌથી વધુ યુવાન છે. તો સૌથી વધુ યુવાન છે એટલે શું?
કે સૌથી વધુ યુવાન હોવું એટલે આપણે દરેકે દરેક મનોવૃત્તિઓમાં અત્યારે આ શબ્દનું હું ઉચ્ચારણ કરું એવો વિચાર મારા મનમાં જન્મે છે. એટલે વિચાર મારા મનમાં જન્મે એ વિચારને હું જાણું છું. એટલે ચૈતન્ય સ્વરૂપે એ વિચાર પ્રકાશિત થાય છે. તો એ વિચારમાં પરમાત્મા પ્રતિબિંબિત થાય ત્યારે એ વિચાર અભિવ્યક્ત થાય છે વાણી દ્વારા. એ વાણી દ્વારા જે બોલું છું ને પરમાત્માનો પ્રત્યેક ક્ષણે અવતાર થઈ રહ્યો છે. આપણે જે કંઈ બોલીએ છીએ ને એ બધો પરમેશ્વરનો પરમાત્માનો આપણા વિચારોમાં પ્રગટ થયેલો અવતાર છે. પ્રત્યેક ક્ષણે વિચાર જન્મે છે અને વિચારને આપણે જાણીએ છીએ એટલે વિચારમાં એ પ્રતિફલિત થાય છે. એટલે સૌથી યુવાન છે, પ્રત્યેક ક્ષણે જન્મે છે નવા નવા રૂપે, એટલે એ રીતે અત્યંત યુવાન છે. તો નમઃ વર્ષિષ્ઠાય અને નમઃ યવિષ્ઠાય, જે અત્યંત ઘરડા છે અને અત્યંત યુવાન છે એવા પરમાત્માને નમસ્કાર. અને પછી ચતુર્થ પંક્તિમાં પણ સુંદર રીતે કહે છે નમઃ સર્વાય અને તદિદમિતિ સર્વાય ચ નમઃ નમઃ સર્વસ્મૈ તે, બધા પ્રકારે આપને નમસ્કાર. સર્વસ્મૈ એટલે જે ચતુર્થી વિભક્તિ હોય નમઃ આવે એટલે સર્વસ્મૈ થાય. તો સર્વરૂપે બિરાજી રહેલા આપને નમસ્કાર. એવી કોઈ વસ્તુ નથી, એવી કોઈ વ્યક્તિ, પરિસ્થિતિ, ઘટના કશું જ નથી જે ભગવાનનું રૂપ ના હોય. એ સર્વરૂપે બિરાજી રહેલા આપને નમસ્કાર. અને સર્વાય નમઃ એટલે તદ ઇદમ ઇતિ, તે, આ, હું, પેલું, જેટલા પણ સર્વનામો છે, હું, તું, તે, પેલું, નજીક, દૂરનું કંઈ પણ હોય એ બધું ભગવાન જ છે. એટલે આપના બધા સર્વનામ રૂપે રહેલા આપને નમસ્કાર અને સર્વથી અતીત રૂપે રહેલા આપને નમસ્કાર. તો આમ નમસ્કાર જે છે એ ભક્તિભાવનો ઉદ્રેક બતાવે છે, આવેગ બતાવે છે. તો નમસ્કાર ક્યારે થાય? જ્યારે સાચા નમસ્કાર ભગવાનને કયા થયા કહેવાય? જ્યારે અહંકારની શરણાગતિ થાય, મનના બધા સંકલ્પ વિકલ્પો શમી જાય, આપણા બધા બુદ્ધિનો જે પણ નિર્ણય છે નિર્ધારણ થઈ જાય કે ભગવાન જ એકમાત્ર શ્રેષ્ઠ છે, શરણ્ય છે અને વરદ છે. બધું જ મનના સંકલ્પ વિકલ્પો પણ શમી જાય, બધું શાંત થઈ જાય. શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિની શોધ, પરમાત્માની જે શોધ છે એ શાંત થઈ જાય. અને એ રીતે ભક્તિ દેવી જે છે એ આ નમસ્કારની ઉક્તિ પુષ્પદંત પાસે કરાવી રહ્યા છે. તો આમ વિરોધાભાસી લક્ષણો વડે પુષ્પદંત આચાર્ય દૂર છે એ પરમાત્મા, નજીક છે એ પરમાત્મા, વૃદ્ધ છે એ પણ પરમાત્મા, અત્યંત યુવાન છે એ પણ પરમાત્મા, અને અત્યંત સૂક્ષ્મ રૂપે રહેલા પરમાત્મા, અને મહિષ્ઠ એટલે મહાન, સર્વના અધિપતિ, સર્વના અધિષ્ઠાતા એવા ભગવાનને નમસ્કાર. તો આ પ્રમાણે ત્રિનેત્રધારી પ્રિયદવ એટલે વન, જેને એકાંત વાસ પ્રિય છે, અને કામાંતક એટલે સ્મરહર, 3 સંબોધન છે. અને 3 પંક્તિમાં આવી રીતે સુંદર રીતે નમસ્કાર કર્યા. અને પછી ચતુર્થ પંક્તિમાં સર્વ પ્રકારે નમસ્કાર કરેલા છે. એટલે નમઃ નિધિષ્ઠાય પ્રિયદવદવિષ્ઠાય ચ નમઃ. એ પહેલું જે છે એમાં દેશની સીમાથી પર ભગવાન છે એવું બતાવવામાં આવ્યું. બીજું જે છે એમાં સર્વાંતર, વસ્તુની સીમા પણ પરમાત્માને સીમિત કરી શકતી નથી, પરિચ્છિન્ન બતાવી શકતી નથી એવું કીધું. અને પછી કાળની સીમાથી પર એ તૃતીય પંક્તિમાં કીધું છે કે ભગવાન ગરડા પણ છે, યુવાન પણ છે, સમગ્ર દેશમાં વ્યાપ્ત છે એ પહેલી પંક્તિમાં કીધું. જે નજીક છે એ પણ પરમાત્મા છે, દૂરમાં દૂર છે એ પણ પરમાત્મા છે. અને બીજામાં સર્વાંતર રૂપે એટલે દરેકે દરેક વસ્તુ રૂપે પણ પરમાત્મા જ છે. એ રીતે અહીંયા સ્તુતિ કરવામાં આવી છે. તો પરોક્ષ રૂપે જે છે એ પણ પરમાત્મા છે, અને પ્રત્યક્ષ રૂપે જે છે, આ એટલે પ્રત્યક્ષ જેને આપણે જોઈ રહ્યા છીએ, એ પણ તત અને ઇદમિતિ સર્વાય ચ નમઃ. તો તત એટલે કે જે પરોક્ષ છે, આપણને જણાતા નથી, એ જણાતા નથી રૂપે પણ પરમાત્મા છે. અને આ એમ પ્રત્યક્ષ જે છે એ પણ પરમાત્મા છે. તો આ પ્રમાણે સુંદર રીતે અહીંયા વર્ણન કરવામાં આવ્યું. અને હવે ઉપસંહાર છે તે 30મો શ્લોક જોઈ લઈએ.
પાછળના, એટલે આમ તો પુષ્પદંત, દંત એટલે દાંત, દાંત કેટલા હોય? 32 હોય. તો 32 શ્લોકો પુષ્પદંતે પોતે રચેલા છે. અને પાછળના જે બધા છે 33 થી 44 એ બીજા બધા કવિઓએ પુષ્પદંત આચાર્યની એમણે રચેલા ગ્રંથની અને પરમાત્માની આવી રીતે મહિમા વર્ણવી છે. એટલે બાકીના જે શ્લોકો છે એ મહિમ્ન સ્તોત્રની જ આવી રીતે મહિમા ગાય છે. મહિમ્ન સ્તોત્રમાં ભગવાનનો મહિમા ગવાયો છે, પણ બાકીના જે શ્લોકો છે એમાં મહિમ્ન સ્તોત્રનો મહિમા ગવાયો છે કે આ સ્તોત્ર કેટલું બધું મહાન છે. આ સ્તોત્ર લગભગ ભારતભરના બધા જ આશ્રમોમાં નિત્ય પાઠ રૂપે સાયં સંધ્યા જ્યારે થતી હોય ત્યારે ભગવાનનું સંકીર્તન, સંધ્યાકાળે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ, અનુસંધાન કરવું જોઈએ. તો એ રીતે આ મહિમ્ન સ્તોત્રનો પાઠ થતો હોય છે. કેટલાય આશ્રમો એવા છે, કેટલાય આપણા ભક્તો એવા છે અત્યારે આપણા વ્યવહારમાં જેને મળતા હોય એવા ભક્તો કે જેને આવી રીતે દ્વિજ એટલે કે જનોઈ વગેરે ધારણ કરી હોય, એટલો નાનો હોય ટાબરિયો 5-7 વર્ષનો, ત્યારથી એક પણ દિવસ ચૂક્યો ના હોય, મહિમ્ન ના કર્યું હોય એવું. એટલે મહિમ્ન સ્તોત્રની બહુ જ મહાનતા છે, એના પાઠની પણ મહાનતા છે. અને એમાં જે રીતે પરમાત્માનો મહિમા ગવાયો છે એને હૃદયસ્થ કરીએ એ મહિમા ગાનને, તો આપણે સર્વ આ હૃદયમાં જ બિરાજી રહેલા પરમાત્માને અનુભવી શકીએ છીએ. એટલે પરમાત્મા જરાય દૂર નથી આપણાથી. પરમાત્મા કરુણામૂર્તિ સ્વરૂપે આપણને દર્શન આપે જ એવું સામર્થ્ય આનું કીધેલું છે બધા ભક્તોએ. અને એટલા માટે નિત્ય પાઠ રૂપે પણ આનો સ્વીકાર થયેલો જ છે. તો 30મું અને પછી બાકીના જે બધા શ્લોકો છે એ પણ આપણે આવતી વખતે જોઈ લઈશું. એટલે સુંદર રીતે આ સ્તોત્રનું આપણે સમાપન કરી શકીએ. સુંદર રીતે ભગવાનના મહિમાનું ગાન થયું છે એને માણી પણ શકીએ. બધા શ્લોકોમાં કંઈક ઉત્કૃષ્ટ વિચાર ભાથું પ્રદાન કરવામાં આવ્યું છે. ભક્ત એને કહેવાય કે કોઈકના કોઈક બહાને ભગવાનનો મહિમા ગાવાનું ગમે એને. એમ વ્રજવાસી કોને કહેવાય? વાતો કરતાં કરતાં કૃષ્ણ ભગવાન વચ્ચે આવી જ જાય, કૃષ્ણ ભગવાનની જ કંઈક વાતો કરે ને વ્રજવાસી કહેવાય. વ્રજવાસી એટલે વ્રજમાં રહે એને વ્રજવાસી નથી કહેવાતા. જે કૃષ્ણ નામ સંકીર્તન કરતા જ હોય, એની લીલાનું સ્મરણ કરતા હોય, કીર્તિનું ગાન કરતા હોય, એને વ્રજવાસી કહેવાય. તો એવી રીતે ભક્તો કોને કહેવાય? ભગવાનના. કોઈકને કોઈક રીતે જીવન વ્યવહારમાં ભગવાનને એવો જોડી દે કે દરેકે દરેક ઘટનામાં ભગવાનનું અનુગ્રહ જે છે એને જોવાની ટેવ પડેલી હોય. એણે પોતાના સંસ્કારો ભક્તિભાવના, પ્રેમના એટલા બધા દ્રઢ કરેલા હોય કે આપોઆપ જીવનની દરેકે દરેક ઘટના ભગવાનના સ્મરણ માટેનું નિમિત્ત બની જાય. જેમ મણકો છે ભગવાનનું જપ કરવાનું નિમિત્ત બને, એવી જ રીતે જીવનની દરેકે દરેક ઘટના સ્વયં એ ઈશ્વરનો અનુગ્રહ જ છે એ રૂપે પણ સમજી શકાય. એને ભક્ત કહેવાય ભગવાનનો, કે હંમેશા ભગવાનના મહિમાને યાદ કરતો રહે અને એ મહિમાને હૃદયસ્થ કરવાનો જ પ્રયત્ન કરતો રહે. તો આવતી વખતે બાકીના શ્લોકો જોઈ લઈશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.